હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ART અક્ષરલેખન. ઉપરની બાજુએ અંગ્રેજીમાં અક્ષરોના પ્રમાણમાં મુજબ અક્ષરલેખન કરેલ છે, તેનો અભ્યાસ કરો. એની નીચે અક્ષરલેખન કરવા માટે પ્રમાણમાપ મુજબ ખાના આપેલા છે. તેમાં ART અક્ષરલેખન કરો. યાદ રાખો, ઉપર આર્ટ અક્ષરલેખન છે તે પ્રમાણે જ નીચે આર્ટનું અક્ષરલેખન કરો. તેમાં મનગમતા પેન્સિલ કલર અથવા સ્કેચ પેન કલરનો ઉપયોગ કરો અથવા કેલિગ્રાફી વર્ક પણ કરી શકાય. તો હવે આપણે આ ડ્રો કરવાનું છે. એના માટે ફર્સ્ટ પહેલું ખાનું અને છેલ્લું ખાનું આપણે ખાલી છોડવાનું છે. બરાબર. હવે ગણવાનું છે આ કેટલામાં આવ્યું છે. આ રીતે બ્લોક તો આપણને દર્શાવેલા છે 1 2 3 અને 4. તો છે 1 2 3 અને 4. થઈ ગયું. હવે એક બ્લોક પાછો આપણે ખાલી છોડવાનો છે. હવે છે 1 2 3 1 2 3. હવે ફરીથી એક ખાનું છોડવાનું છે. 1 2 3 1 2. અહીં 13 ખાના આપ્યા છે ને અહીં અહીં 14 ખાના આપ્યા છે ને અહીં 13 જ ખાના છે. તો આપણે એક ખાનું એડ કરી શકીએ અહીં. આ રીતે. હવે આપણે જોઈશું એની સ્લેન્ટ લાઈન ડ્રો કરવાની છે, જે 2 નંબરના ખાનાથી. તો આપણે ફર્સ્ટ આ રીતે એક લાઈન બનાવી લઈશું અને અહીંથી અહીંની એક લાઈનથી 4 નંબરના ખાનામાં એક લાઈન. એ ડ્રો થઈ ગયું. હવે R એક બે ત્રણ. આ આપણું ટી બનીને તૈયાર છે. ART યાની કે આર્ટ. હવે આપણે એને
આ રીતે તો નહીં દેખાતું હશે, પણ જ્યારે સ્કેચ પેનથી એને ડાર્ક કરી દઈશું, ડાર્ક લાઈન, ત્યારે તમને ક્લિયરલી દેખાશે. આ થઈ ગયું આપણું અક્ષર લેખન. હવે આપણે કલર કરીશું. સ્કેચ પેન, પેન્સિલ કલર, સ્કેચ પેન અથવા કેલિગ્રાફીનો ઉપયોગ કરવો એવું લખ્યું છે. આપણે સ્કેચ પેનનો ઉપયોગ કરીશું. હું એને હાફ પાર્ટમાં ડિવાઈડ કરું છું. હવે આપણે કલર કરીશું. આ આપણું અક્ષર લેખન કરીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.